ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। વહેલી સવારથી જ રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ લોકશાહીના પર્વમાં સામાન્ય જનતાની સાથે સાથે દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા। અમિત શાહની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો। મતદાન કર્યા બાદ તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી। તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મુખ્યમંત્રીએ અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું। મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિકાસની ગતિને ગામડા અને શહેર સુધી પહોંચાડવાનું માધ્યમ બની છે। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે 28 એપ્રિલે જ્યારે પરિણામ આવશે ત્યારે જનતા કોના પર કળશ ઢોળે છે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે અને દરેક જણ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને વિજય બનાવે એવી હું અપીલ કરું છું। ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક મતદાન છે ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી। રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ। એક નાનકડી હિન્દીમાં અપીલ કરી દો ને, હિન્દીમાં એક નાનકડી